નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વર્ગની અંદર ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 આગળના લેક્ચરની અંદર આપણે જુદી જુદી આકૃતિના પ્રકારો વિશે માહિતી છે મેળવી હતી અને આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી એ મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. એની અંદર આપણે ખાસ છેલ્લે વાત કરી હતી કે આપણે મુખ્યત્વે બે પ્રકાર, સમય આધારિત રેખા આકૃતિ અને સ્તંભ આકૃતિ છે એની વિશેષ સમજ છે મેળવવાની છે. તો ફરી એકવાર યાદ કરાવી દઉં તમને કે સમય આધારિત રેખા આકૃતિ તો કે જ્યારે બે ચલ વચ્ચેનો જે કાંઈ સંબંધ દર્શાવવા માટેનો જે ઢાળ દર્શાવવામાં આવે છે ત્યારે એને આપણે સમય આધારિત રેખા આકૃતિ કહેતા હતા. અને હવે જે આપણા માટે અગત્યની છે, ખૂબ જ પરીક્ષાલક્ષી પણ અગત્યનું છે અને આપણા ચેપ્ટરની અંદર પણ અગત્યનો મુદ્દો છે, એ છે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. સમજો મિત્રો, આકૃતિના પ્રકારો નથી, આ પ્રકારો છે એ સ્તંભ આકૃતિના છે, બરાબર છે? એટલે ખાસ કન્ફ્યુઝન ન થાય. આકૃતિના પ્રકાર ખાલી પૂછાય તો 6 પ્રકારો છે અને સ્તંભ આકૃતિના પ્રકારો પૂછાય તો 1, 2 અને 3 છે. આજે આ ત્રણે પ્રકારની છે કઈ રીતે અલગ પડે છે એની વાત આપણે કરવાની છે. તો સ્તંભ આકૃતિની અંદર સૌપ્રથમ એનો અર્થ જોવામાં આવે તો જ્યારે કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવવામાં આવે છે ત્યારે તેને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. ફરી એકવાર, જ્યારે કોઈ એક ચલ હોય, એ ચલના મૂલ્ય હોય, એ મૂલ્યનું વિવિધ વિભાગો વચ્ચે, કારણ કે રેખા આકૃતિ છે એ બે ચલ વચ્ચેના સંબંધનો ઢાળ દર્શાવે છે, જ્યારે સ્તંભ આકૃતિ છે એ ચલના મૂલ્યની વિભાગો વચ્ચેની વહેંચણી છે એ દર્શાવે છે. આ બે વચ્ચેનો તફાવત યાદ રાખજો. ફરી એકવાર, રેખા આકૃતિ જ્યારે હોય તો બે ચલ વચ્ચેના સંબંધનો ઢાળ દર્શાવે છે, જ્યારે સ્તંભ આકૃતિ છે એ કોઈ એક ચલ હોય, એનું જે મૂલ્ય હોય એના વિવિધ વિભાગો વચ્ચેની શું દર્શાવે છે? વહેંચણી દર્શાવે છે. હવે આ જે વિભાગો છે મિત્રો, એ વિભાગો માટે આકૃતિમાં કોઈ વિભાગ હોય તો વિભાગના જુદા જુદા સ્તંભ છે એ દોરવામાં આવે છે. સ્તંભ છે એ દોરવામાં આવે છે. હવે જે આ સ્તંભ છે એ પણ એક ક્લિયર કટ સમજી લેજો કે આ સ્તંભ છે એ સ્તંભ આડા અથવા તો ઊભા છે એ દોરી શકાય છે, બરાબર? બે આડા કે ઊભા, પરંતુ આપણે અર્થશાસ્ત્રની અંદર મોટા ભાગે છે એ ઊભા સ્તંભ દોરેલા જ છે, એ આલેખ છે આપેલા છે. એટલે દોરી બે શકાય, આડા પણ દોરી શકાય અને ઊભા પણ બે દોરી શકાય. પણ આપણે અર્થશાસ્ત્રની અંદર ખાસ શું જોવાનું છે તો કે દરેક આડા કે ઊભા સ્તંભ છે એ દોરવામાં આવે છે. અને જેમ જોયું એમ દરેક વિભાગ માટે દરેક વિભાગના જુદા જુદા શું દોરવામાં આવે છે? સ્તંભ દોરવામાં આવે છે. હવે જોજો, હવે જે આપણે સ્તંભ દોર્યો એટલે એ સ્તંભની શું થઈ? સ્તંભ દોર્યો આપણે એટલે સ્તંભની શું થઈ? ઊંચાઈ થઈ. ઊંચાઈ અથવા તો એને તમે લંબાઈ પણ કહી શકો. જે આપણે સ્તંભ દોર્યો છે એ સ્તંભની ઊંચાઈ છે, એ સ્તંભની ઊંચાઈ છે અથવા સ્તંભની લંબાઈ છે. તો આ સ્તંભની ઊંચાઈ, સ્તંભની લંબાઈ શું દર્શાવે છે તો કે એ મૂલ્ય દર્શાવશે. શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. એટલે સ્તંભ આકૃતિની અંદર આપણે જે કાંઈ મૂલ્ય છે એના વિભાગો પાડવાના છે. એ વિભાગોના આધારે, દરેક વિભાગને આધારે એના જુદા જુદા સ્તંભ દોરવાના છે. અને જે જુદા જુદા સ્તંભની ઊંચાઈ દોર્યા પછી જે આપણે લંબાઈ પ્રાપ્ત થાય છે એ જે તે માહિતીનું જે કાંઈ મૂલ્ય છે, વર્ગનું જે કાંઈ મૂલ્ય છે એ મૂલ્ય છે એ દર્શાવે છે. આ વાત થઈ મિત્રો સ્તંભ આકૃતિ. આને આપણે શું કહેવામાં આવે છે? સ્તંભ આકૃતિ. તો યાદ રાખજો, સ્તંભ આકૃતિમાં આપણે શું દોરવાનું છે તો કે આપણને આધાર આપેલો છે. જે આધાર આપેલો છે એના આધારે એ ચલ છે, એ ચલના જુદા જુદા વર્ગો આપેલા છે. આમ 3 પ્રકારની જુદી જુદી માહિતી છે અને એ માહિતીને આધારે છે આપણે સ્તંભ આલેખ છે એ દોરવાનો છે.
अर्थ पछी मित्रों बात करवामां आवे तो स्तंभ आकृतिना जुदा जुदा 3 प्रकारो छे। केटला प्रकारो छे? 3 प्रकारो छे। पहेला खाली माहिती मेळवी लेवी। एक सादी स्तंभ आकृति छे, बीजू 5 पासेनी स्तंभ आकृति छे અને ત્રીજું છે વિભાજિત સ્તંભ આકૃતિ છે। બરાબર, એટલે આ 3 છે એ સ્તંભ આકૃતિના જુદા જુદા પ્રકારો થયા। સૌથી પહેલા વાત કરવામાં આવે સાદી સ્તંભ આકૃતિ, તો પ્રશ્ન ખાલી પણ એવો પૂછાય કે સાદી સ્તંભ આકૃતિ એટલે શું? તો જ્યારે કોઈ એક જ આધાર હોય, કોઈ એક આધાર પર ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? સાદી સ્તંભ આકૃતિ। ખાસ મિત્રો યાદ રાખજો, ત્રણેયનો આપણે તફાવત પહેલા સાથે સમજવાનો છે। સાદી સ્તંભ આકૃતિ હોય તો કોઈ એક આધાર હોય અને એના આધાર ઉપર ચલનું મૂલ્ય, એટલે સાદી સ્તંભ આકૃતિ। પહેલા સમજી લઈએ ત્રણેયના પ્રકારના અર્થ, પછી કીધું છે 5 પાસેની સ્તંભ આકૃતિ। આ ત્રણેય એક સાથે અર્થ સમજવાનો આપણો હેતુ એ છે કે ત્રણેયની અંદર શું તફાવત છે ને એ ખ્યાલ આવશે મિત્રો। એટલે પહેલા અર્થ ત્રણેયના જોઈએ। જોયું કે સાદી સ્તંભ આકૃતિમાં કોઈ એક જ આધાર છે અને એ આધારના ચલનું મૂલ્ય દર્શાવવાનું છે। હવે જેવું નામ એટલે કે જેવું કામ એવું, જેવા ગુણ એવું જ કામ છે। અહીંયા 5 પાસેની સ્તંભ આકૃતિ, એનો મતલબ આપણને પેલું મગજની અંદર છે એ થોડી ઘણી માહિતી હોય એટલે થોડોક ઈશારો થઈ જાય કે 5 પાસેની, 5 પાસેનું મતલબ કે અહીંયા એક કરતાં વધારે સ્તંભનો છે એ ઉલ્લેખ થયેલો છે। તો જો એટલું જાણી ગયા તો એના આધારે જ અર્થ લખવાનો છે। સમજો, અહીંયા પણ આધાર એક છે, અહીંયા પણ આધાર એક જ છે, પણ તફાવત ક્યાં છે? અહીંયા જોજો, કોઈ એક આધાર ઉપર કોઈ એક કરતાં વધારે ચલ, કોઈ એક ચલ કરતાં વધારે, જ્યારે કોઈ એક ચલનું એક કરતાં વધારે વર્ગોનું શું દર્શાવવાનું હોય? મૂલ્ય દર્શાવવાનું હોય, ત્યારે મિત્રો 5 પાસેની સ્તંભ આકૃતિનો છે એ ઉપયોગ કરવામાં આવે છે। સમજો ખાસ, આધાર એક, બરાબર, ચલનું મૂલ્ય અહીંયા એક જ છે, અહીંયા ચલનું એક કરતાં વધારે વર્ગો માટેનું શું છે? મૂલ્ય છે, એટલે એને આપણે શું ગણી? 5 પાસેની સ્તંભ આકૃતિ। એટલે બેયની વચ્ચે શું તફાવત થયો? બેયમાં આધાર એક જ છે, પણ જ્યારે ચલ છે એના વર્ગો છે, સાદી આકૃતિમાં એક જ મૂલ્ય છે, જ્યારે 5 પાસેની આકૃતિમાં એક કરતાં વધારે વર્ગોના મૂલ્ય આપેલા હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? 5 પાસેની સ્તંભ આકૃતિ। હવે આપણને એમ થાય આધાર કોને ગણવો, ચલ કોને ગણવો અને વર્ગ કોને ગણવો? બરાબર, આવો પ્રશ્ન છે મનમાં 100% થવો જોઈએ, પણ એ કન્ફ્યુઝન પણ હમણાં આપણે ઉદાહરણ જ્યારે જોશું ત્યારે કન્ફ્યુઝન પણ દૂર થશે। 2 અર્થ જોયા, હવે ત્રીજો અર્થ। આમ તો 5 પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ માહિતી એક છે, પણ દર્શાવવાની રીત થોડી કેવી છે? અલગ છે। બરાબર, અહીંયા દરેક વર્ગોના મૂલ્ય માટેનો અલગ સ્તંભ છે, જ્યારે વિભાજિત સ્તંભ આકૃતિમાં સ્તંભ એક જ છે, પણ જે ચલના વર્ગો છે એક જ સ્તંભની અંદર છે, વિભાજન પાડી દીધા છે, એનો વિભાગ પાડી દીધો છે, એટલે આપણે એનું નામ આપ્યું છે વિભાજિત સ્તંભ આકૃતિ। જોઈએ એનો અર્થ મિત્રો, કે જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને, સમજો, દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ જો પેટા વિભાગોમાં વહેંચવામાં આવે, અહીંયા શું કર્યું હતું? વર્ગો માટેનું મૂલ્ય હોય એને આપણે સ્તંભ દોરતા હતા, અહીંયા સ્તંભ એક જ છે, વર્ગો એક કરતાં વધારે છે, પણ એને પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે, ત્યારે તેને મિત્રો વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે। તો સાદી સ્તંભ આકૃતિ, 5 પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ, બરાબર, આ ત્રણેય એના શું થયા? અર્થ થયા। હવે આપણે એને કેવું ઉદાહરણ આપ્યું હોય, કેવી માહિતી આપી હોય, તો ક્યારે કેવા પ્રકારની માહિતીમાં કેવી રીતે સાદી આકૃતિ દોરવી, કેવી રીતે 5 પાસેની સ્તંભ આકૃતિ દોરીએ અને કેવી રીતે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવી, એના વિશેની થોડી સમજ છે મેળવી। જોઈશું અહીંયા દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ। શું છે? સાદી સ્તંભ આકૃતિ છે। આપણી પાસે કોઈ એવો માહિતીનો સ્ત્રોત પછી કાલ્પનિક પણ હોય કે કોઈ સંસ્થા દ્વારા પ્રાપ્ત થયેલો હોય, અથવા તો આપણે જુદા જુદા વૈજ્ઞાનિક ઢબે તારણો કાઢી
અને એનું વિશ્લેષણ કરીને કોઈ માહિતીનો એવો સ્ત્રોત પ્રાપ્ત કર્યો હોય, એની આકૃતિ દોરવી હોય, એનો સ્તંભ દોરવો હોય તો કઈ રીતે દોરે. અહીંયા આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ મિત્રો. દાખલા તરીકે અહીંયા એક ધોરણ છે અને ધોરણના વિદ્યાર્થીઓની અહીંયા શું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. આવી આપણી પાસે એક કાલ્પનિક માહિતી છે. ધોરણ છે 9 છે, 10 છે, 11 છે અને 12 છે. માનો કે ધોરણ 9ની અંદર 40ની સંખ્યા છે, ધોરણ 10ની અંદર 25ની સંખ્યા છે, ધોરણ 11ની અંદર 35ની સંખ્યા છે અને ધોરણ 12ની અંદર માનો કે 30ની સંખ્યા છે. તો આવી માહિતી છે આપણી પાસે ઓલરેડી આપેલી હશે. આ માહિતીના આધારે આપણે શું દોરવાની છે? હવે સાદી સ્તંભ આકૃતિ દોરવી, 5 પાસેની સ્તંભ આકૃતિ દોરવી કે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવી, આની સમજ મેળવ્યા પછી જે તમારી પાસે માહિતીનો સ્ત્રોત આવે છે એ માહિતીને પહેલાં જોવાની છે, માહિતીને પહેલાં સમજવાની છે અને જોઈ સમજી અને પછી નક્કી કરવાનું છે. તો કઈ રીતે નક્કી કરવું? તો આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે માહિતીમાં કેટલા ચલ એટલે કે આધાર કેટલા છે, આધારને એનું મૂલ્ય કેટલું છે અને મૂલ્ય છે એ કયા કયા વર્ગોનું છે. તો અહીંયા જોવામાં આવે તો ધોરણ 9 છે, 10 છે, 11 છે, 12 છે, એટલે કે જે ધોરણ છે એ આપણો શું બને છે? આધાર છે. બરાબર. અને આના આધારે આ માહિતી કેવી છે? તો કે આધારિત માહિતી છે. તો અહીંયા એક જ આધાર છે ને એને એક જ આધારના જુદા જુદા શું છે? વર્ગોના મૂલ્ય છે. એટલે આપણને ડાયરેક્ટ ખ્યાલ આવે કે અહીંયા આપણે સાદી સ્તંભ આકૃતિ દોરવી જોઈએ. પણ પહેલાં નક્કી કરવાનું છે, યાદ કરો, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. જે આધાર છે એ તમારો હંમેશા શું બને છે? સ્વતંત્ર ચલ. અને જે આધારિત માહિતી છે એ તમારા કયા ચલ ઉપર આવશે? તો કે પરતંત્ર ચલ ઉપર. સ્વતંત્ર ચલ આપણે કોને ગણતા હતા? તો એક્સ ધરીને આપણે શું ગણતા હતા? સ્વતંત્ર ચલ. અને વાય ધરીને આપણે શું ગણતા હતા? પરતંત્ર ચલ. તો આ કન્ફ્યુઝન દૂર કરી આ માહિતી જે આપેલી છે એમાંથી આ નક્કી કર્યા પછી આપણે સ્તંભ છે એ દોરવાના છે. હવે જ્યારે દોરશું આપણે તો સૌથી પહેલા 2 ધરી દોરવાની છે. આપણું કાર્ય અહીંયાથી ચાલુ થશે. એક્સ ધરી અને વાય ધરી બંને છેદે ત્યાં આપણે ઓ નામ આપી દઈએ. હવે આપણે ઉપર નક્કી જ મિત્રો કરેલું છે કે એક્સ ધરી ઉપર આધારિત માહિતી છે એટલે કે સ્વતંત્ર ચલ ઉપર છે. આધારિત જે માહિતી છે કે જે બીજા ઉપર આધાર રાખે છે એટલે પરતંત્ર છે, બીજા ઉપર આધાર રાખે છે, એ વાય ઉપર આવશે. તો ધોરણ છે એ ક્યાં દર્શાવશું? એક્સ ધરી ઉપર. અને પરતંત્ર ચલની આધારિત જે માહિતી છે વિદ્યાર્થીઓની સંખ્યા છે ક્યાં દર્શાવશું? વાય ચલ ઉપર છે દર્શાવશું. એટલે ધોરણના કેટલા વિભાગો છે અહીંયા? 1, 2, 3, 4. તો સૌથી પહેલા અહીંયા ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12. એટલે અહીં લખી નાખીએ ધોરણ. હવે આપણી પાસે 25 અને 40 બરાબર આ મહત્તમ મૂલ્ય છે. તો એ પ્રમાણે છે એ આપણે પ્રમાણ માપ છે વાય ધરી ઉપર લેવાનું છે. એટલે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર મેં 10 સેન્ટીમીટર એટલે કે 10 વિદ્યાર્થીઓની સંખ્યા લીધેલી છે. અહીંયા શું લીધું આપણે? તો ખાસ લાગજો શું છે? અહીં લખવું પડશે કે વિદ્યાર્થીઓની સંખ્યા. તો જ જોનારને છે ખ્યાલ આવશે. અહીં ધોરણ. હવે આપણું કામ માહિતી જે આપેલી છે એના આધારે સ્તંભ દોરવાનું છે. જો ધોરણ 9 કેટલી સંખ્યા છે? 40. તો આપણો આધારિત ચલ ધોરણ 9 બરાબર છે, એનું વર્ગનું મૂલ્ય કેટલું છે? 40. તો અહીં 40 સુધી જ્યાં આડી રેખા અને ઊભી રેખા, જ્યારે આપણી પાસે ગ્રાફ પેપર હોય ત્યારે આડી અને ઊભી, ઊભું ધોરણ 9, આડું 40, તો ત્યાં એક બિંદુ મળશે. પછી ધોરણ 10 કેટલી છે? 25. તો 25 ક્યાં આવે? 20 અને 30ની વચ્ચે 25 આવે. એટલે આપણે આડું અને ઊભું 10 ઉપર એક બિંદુ મેળવશું. 11માં 35 છે મિત્રો. 35 છે એ અહીંયા આવશે ધોરણ 11 અને
12 અંદર 30 છે તો બરાબર અહીંયા બિંદુ મળશે. હવે જેમ આપણે બિંદુ મેળવ્યા છે, તમારું ગ્રાફ પેપર હશે એટલે તમે સહેલાઈથી એનો સ્તંભ છે એ દોરી શકશો. ખાસ મિત્રો યાદ રાખવાનું છે, જ્યારે તમે આકૃતિઓ દોરતા હો, બરાબર છે, ત્યારે પેન્સિલથી જ આકૃતિ દોરાય એ ખૂબ જ છે મહત્વની બાબત છે. હવે અહીંયા બીજા કોઈ સ્તંભ છે નહીં, અહીંયા આપણી પાસે એક જ આધાર છે અને એના આધારે એક જ માહિતી છે, ચલનું મૂલ્ય એક જ છે, બરાબર. એટલે હવે શું ઉપયોગ થયો હતો કે આપણે આકૃતિ કે આલેખ જે આપણને માહિતી સરળ બનાવવા માટે, જોનારને સરળતાથી સમજાય એ હેતુથી, તો અહીંયાથી ડાયરેક્ટ ખ્યાલ પડી જશે તો કે ધોરણ 9 સૌથી ઊંચો સ્તંભ કોનો છે, તો કે ધોરણ 9નો. તો આકૃતિ જોતા જ ખ્યાલ આવી જશે કે ધોરણ 9ની સંખ્યા છે તમામ વર્ગોની સંખ્યા કરતાં કેવી છે, વધારે છે. કોઈ પણ બે આધારના ચલના વર્ગની તમારે સરખામણી કરવી હોય તો પણ, દાખલા તરીકે તમારે 10 અને 9ની, તો 10મા ધોરણનો સ્તંભ છે 9મા ધોરણ કરતાં કેવો છે, નાનો છે. તો એના આધારે તમે પણ કહી શકો કે ધોરણ 9 કરતાં ધોરણ 10ની સંખ્યા કેવી છે, ઓછી છે, બરાબર છે. તો હવે કઈ રીતે માહિતી કયા ચલ ઉપર દર્શાવવી અને કેવી માહિતી હોય તો ક્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવી એનો આપણે સંપૂર્ણ ખ્યાલ છે એ મેળવ્યો. હવે વાત કરીએ મિત્રો 5 પાછળના સ્તંભ આકૃતિ વિશેની. કારણ કે દરેકની વચ્ચે થોડો થોડો શું રહેલો છે, તફાવત છે એ રહેલો છે, બરાબર. તો આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્યો જ્યારે દર્શાવવાના હોય, આધારના દરેક મૂલ્ય ઉપર ચલના જુદા જુદા વર્ગોના જ્યારે મૂલ્ય દર્શાવવાના થતા હોય ત્યારે મિત્રો આપણે શું દોરવાની છે, 5 પાછળની સ્તંભ આકૃતિ. એનો એક આપણે સરસ મજાનું ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે ધોરણ એ આધાર અથવા તો એને આપણે નામ આપીએ ચલ છે. ધોરણ તમારું શું છે, એક આધાર અથવા તો શું છે, ચલ છે, બરાબર. અને વિદ્યાર્થીઓની સંખ્યા એ મૂલ્ય છે. સમજો, ધોરણ એ શું છે, આધાર એટલે કે ચલ છે. ચલનું મૂલ્ય કોણ છે, તો કે વિદ્યાર્થીઓની સંખ્યા. એટલું બે વસ્તુ આપેલું હતું તો આપણે શું દોરી, સાદી સ્તંભ આકૃતિ. હવે વિશેષ શું આપેલું હોય, અને છોકરા તથા છોકરીઓની સંખ્યા એ આપણા શું બને છે, વર્ગો હોય તો ત્યારે આપણે મિત્રો જોજો, આધાર આપી દીધો, વર્ગનું મૂલ્ય આપી દીધું, પણ અહીંયા બે જુદા જુદા શું આપેલા છે, વર્ગો. જ્યાં આપણે અર્થની અંદર જોયું કે એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવું હોય તો અહીંયા જો એક કરતાં વધુ એટલે બે વર્ગો છે, એક છોકરાઓની સંખ્યા છે અને એક છોકરીઓની સંખ્યા છે, બરાબર છે. એના માટે આપણે 5 પાછળની સ્તંભ આકૃતિ દોરવી છે એ જરૂરી બનતી હોય છે. હવે આપણી પાસે થોડીક જગ્યાનો અભાવ છે, બરાબર. તો આનું જ આપણે ડિવાઈડ કરી નાખશું કે આમાં માત્ર વિદ્યાર્થીઓ એટલે કે છોકરા પણ આવી ગયા અને છોકરીઓ પણ આવી ગઈ, પણ આપણે બેને અલગ પાડીશું. એટલે પહેલાં આપણે બે માહિતીનો મૌખિક ખ્યાલ મેળવશું અને માહિતી આપણે મૌખિક બોલીશું અને આલેખની અંદર એની સમજૂતી પ્રાપ્ત કરીશું. એક્સ ધરી વાય ધરી બે છેદે ત્યાં, બરાબર. તો આપણી પાસે ધોરણ કેટલા છે, 9, 10, તો અહીં લખી લઈએ 9, 10, 11 અને 12. શું છે તો કે ધોરણ છે મિત્રો, કોઈ દિવસ ભૂલવાનું નહીં. જે ધરી ઉપર આપણે જે માહિતી દર્શાવીએ છીએ માહિતીની વિગત અવશ્ય લખવાની, ખાસ યાદ રાખજો. કારણ કે 5 માર્કની અંદર આ પ્રશ્ન છે, જ્યારે આપણને બોર્ડની અંદર આલેખનો પૂછાય છે ત્યારે આ દરેકના ગુણ છે એ તમને પ્રાપ્ત થતા હોય છે.
જે તમે જાણવા છતાં જો આ માહિતી તમે મિસ કરી જાઓ, લખતા ભૂલી જાઓ અથવા તો ઉતાવળની અંદર ભૂલાઈ જાય તો આવડવા છતાં એ માર્ક છે આપણે ગુમાવવાનો વારો આવતો હોય છે. એટલા માટે દરેક વસ્તુનું ધ્યાન રાખજો. હવે અહીંયા આપણે જે આ જ પ્રમાણ માપ લીધું હતું એ જ પ્રમાણ માપનો અહીં ઉપયોગ કરીશું. 10, 20, 30 આપણે મહત્તમ 40 સુધી જરૂર છે. 10, 20, 30 અને 40 શું છે અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો. જગ્યા નથી એટલે થોડુંક અહીંયા જે વિગત લખવાની છે, જે વિગત આપેલી છે કે વિદ્યાર્થીઓની શું છે સંખ્યા. ચાલો અહીંયા સુધી આ બે વસ્તુ કેવી હતી? સેમ હતી. પરંતુ હવે આપણે છોકરા અને છોકરી બેયના વર્ગો કેવા પાડવાના છે અલગ. અહીંયા જો બે જ લીધા, બે કરતાં એક કરતાં વધારે કોઈ પણ વર્ગ હોઈ શકે અને દરેક માટે જુદો શું દોરવાનો છે? સ્તંભ દોરવાનો છે. એટલે એને આપણે 5 પાસેની શું કરવાની છે? સ્તંભ આકૃતિ. પણ આધાર દરેકનો કેવો હશે? એક જ હશે. બરાબર. હવે અહીંયા માનો કે 9મા ધોરણમાં 40 શું છે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે. એમાં આપણે એવું રાખીએ કે 25 છે એ છોકરા છે અને 15 છે એ છોકરીઓ છે. યાદ રાખજો આવી માહિતી છે આપણી પાસે. તો છોકરાઓની માહિતી અને છોકરીઓની માહિતી ધોરણ 9-1માં છે. એટલે બે સ્તંભ એક જ આધાર ઉપર દોરવાના છે. તો પેલા છોકરાઓ કેટલા છે? 25. તો પેલા 25નો સ્તંભ દોરીશું. માનો કે આ છોકરાઓની. હવે 15 છે એ કોણ છે? છોકરી. તો પાસે જ આધાર એક જ છે આપણો. કયો છે? ધોરણ 9. ચલ એક જ છે. હવે 15 અહીંયા છે તો આ છોકરીઓની સંખ્યા. પણ સૌથી પહેલા જ્યારે આકૃતિ પૂરી થાય બરાબર ત્યારે શું દર્શાવવાનું છે એ ખાસ અહીં લખી નાખવાનું કે માનો કે બે 5 પાસેના આપણે બે વર્ગો છે એટલે બે એક વર્ગની અંદર આવા આપણે. કારણ કે સ્તંભને માહિતીની રજૂઆતને જ્યારે આકર્ષક આપણે લગાવવા માટે દોરવી હોય ત્યારે એને રંગ દ્વારા અથવા તો કોઈ પણ પ્રકારના શેડનો ઉપયોગ કરીને આપણે માહિતીનું વધુ આકર્ષિત બનાવી શકીએ છીએ. આગળ આપણે ધ્યાનમાં રાખવાની બાબતની અંદર પણ એ વિશે વિસ્તારથી વાત કરી હતી કે જ્યારે માહિતી સામેવાળી જોનાર વ્યક્તિને સ્પષ્ટ સમજાય ત્યારે જ એ માહિતીનું યોગ્ય રીતે આલેખન છે થયું કહેવાય. એટલે દાખલા તરીકે આપણે એક શેડ આવો આપ્યો જે શું દર્શાવે છે? છોકરાની સંખ્યા અને ખાલી છે એ છોકરીઓની સંખ્યા. જે તમારે આલેખમાં બોક્સની અંદર ઉપરના ભાગમાં છે આ રીતે લખવું ખૂબ છે એ અનિવાર્ય બનતું હોય છે. એટલે જોનારને ખ્યાલ પડી જાય તો આપણે 25 કોની દર્શાવી? છોકરાઓની સંખ્યા. તો એમાં આવા શેડ કરી નાખીએ એટલે આપણને ખ્યાલ આવી જશે આ છોકરાઓ છે અને ખાલી જે બ્લેન્ક છે એ છોકરીઓની સંખ્યા દર્શાવે. એટલે જોનારને ખબર પડી જાય કે ધોરણ 9ની અંદર કેટલા? તો કે 25 છે એ છોકરા છે અને 15 છે એ શું છે? છોકરીઓની સંખ્યા છે. પછી 10મા ધોરણની અંદર વાત કરવામાં આવે મિત્રો તો કુલ સંખ્યા 25 હતી. તો માનો કે 15 છે એ છોકરા છે, 10 છે એ શું છે? છોકરીઓ છે. તો ફરી એકવાર અહીં 2 5 પાસેના 15 છે એ શું છે? છોકરાઓની સંખ્યા છે. તો 15 જેટલી ઊંચાઈ કોની લેવાની છે? છોકરાઓની. અને 25 છે એટલે 10 છે એ શું છે? છોકરીઓ છે. તો 10 જેટલી ઊંચાઈ છે એ કોની લેવાની? છોકરીઓની. છોકરાઓ માટે આપણે અહીંયા આપેલો છે. શું આપેલું છે? સંકેતાક સ્વરૂપે. તો કે એમાં શેડ કરવાનો છે. તો અહીં જોનારને ખ્યાલ 2 5 પાસેના સ્તંભની છે ખ્યાલ આવી જશે કે આ છોકરીઓનો સ્તંભ, છોકરાઓનો સ્તંભ છે અને આ છે છોકરીઓનો સ્તંભ છે દર્શાવે. આપણે આગળ જોયું કે ઊંચાઈ અહીંયા આપણે જોયું કે જુદા જુદા સ્તંભની ઊંચાઈ છે એ શું દર્શાવે છે? એનું મૂલ્ય દર્શાવે છે. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો 35. માનો કે 11મા ધોરણમાં 20 છોકરાઓ છે અને 15 શું છે? છોકરીઓ છે. 20 છોકરા અને 15 છોકરીઓ. તો જ્યાં 20નું પ્રમાણ માપ છે ત્યાં એક બિંદુથી દોરી એક સ્તંભ દોરીશું. બહુ સિમ્પલ અને સરળ વસ્તુ છે મિત્રો. અને 15 છોકરીઓ છે તો 15 અહીંયા છે
ફરી એકવાર આપણે છોકરાઓના સ્તંભની અંદર જે આપણે આગળ માહિતીની અંદર સંકેત કયો વાપર્યો છે એની સૂચન કરેલું છે તો સૂચન ભૂલાય નહીં. અને છેલ્લે 12માની વિગત, બરાબર. તો અહીંયા એવું છે કે કુલ 30 સંખ્યા છે, આપણે એને ડિવાઈડ કરી નાખીએ. માનો કે અહીંયા આપણે 25 શું લીધી? છોકરાઓની સંખ્યા, માત્ર 5 છોકરીઓની સંખ્યા, બરાબર. તો 25 છે, 20 અને 30 વચ્ચેનો જે કંઈ ગાળો છે એને આપણે 25 સુધીનો સ્તંભ દોરીશું. અને માત્ર 5 એટલે કે 10 થી વચ્ચે 5 આ છોકરીઓની સંખ્યા. તો આમ એક જ ચલ છે એનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો 5 પાંચેના સ્તંભ આકૃતિનો છે એ ઉપયોગ છે એ થાય છે. જો જ્યારે વધુ વર્ગોના મૂલ્ય છે એક કરતાં વધારે હોય, કારણ કે અહીંયા એક જ સ્તંભ હતો, અહીંયા મૂલ્ય એક જ છે એટલે અહીં માહિતી લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા ધોરણ અને વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, એક આધાર છે અને એના આધારને આધારે એક ચલનું મૂલ્ય પણ એક જ છે એટલે સ્પષ્ટ માહિતી છે, જોનારને સીધો ખ્યાલ આવી જશે. પરંતુ અહીં 5 પાંચેના સ્તંભ આકૃતિ હોય, અહીં એક કરતાં વધારે, આપણે અહીં 2 દોર્યા, અહીંયા 3 હોય, 4 હોય, બરાબર. તો દરેક સ્તંભ છે એ કયા વર્ગના મૂલ્યનો છે એને અહીંયા સંકેતમાં દર્શાવવો ખૂબ જરૂરી છે. એ પણ વાત આપણે વિદ્યાર્થી મિત્રો ભૂલવાની નથી, બરાબર. તો આ વાત થઈ 5 પાંચેની સ્તંભ આકૃતિનું. છેલ્લે વાત કરવામાં આવી. હવે અહીંયા ખ્યાલ આવી ગયો છે કે ચલ કોને કેવો, મૂલ્ય કોને ગણવું અને વર્ગ કોને ગણવું, બરાબર. જે ધોરણ છે, બરાબર, આધાર છે એ આપણો શું છે, ખાસ યાદ રાખજો. જે આપણો આધાર છે એ શું થયું? અહીંયા ચલ થયું. ધોરણ છે એ આપણો આધાર છે એટલે ચલ થયું. વિદ્યાર્થીઓની જે સંખ્યા છે મિત્રો, વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એને આપણે શું ગણ્યું છે? વિવિધ મૂલ્ય દર્શાવ્યું છે. અને મૂલ્યને આધારે જે છોકરા અને છોકરીઓ છે આ શું છે? એના વર્ગો તરીકે છે ગણના છે પામે છે. એટલે હવે કોઈ પણ આવી માહિતી હોય તો એમાં આધાર કયો છે, એનું ચલ કયું છે, અને ચલના આધારે મૂલ્યના કેટલા વર્ગો છે એનું તમે ડિવાઈડ કરી અને કઈ આકૃતિ દોરવી એ વિના સંકોચે છે એ દોરી શકશો, બરાબર. હવે વાત કરીએ વિભાજિત સ્તંભ આકૃતિની. ફરી એકવાર કહી દઉં કે આમાં અને આમાં વધુ વર્ગો છે, બરાબર, પણ દોરવાની રીત કેવી છે? અલગ અલગ છે. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને જો એકથી વધુ પેટા વિભાગમાં શું કરવામાં આવે? વહેંચવામાં આવે, ત્યારે તેને શું કહેવામાં આવે છે? વિભાજિત સ્તંભ આકૃતિ. વ્યાખ્યા તો આપણે સમજાઈ ગઈ, પણ ઉદાહરણ દ્વારા એની સમજૂતી મેળવવી ખૂબ જરૂરી છે. માનો કે કોઈ એક ક્ષેત્ર છે, તમારો તાલુકો છે, તમારું ગામ છે, મોટું ગામ છે, કોઈ જિલ્લો છે, બરાબર. તો દરેક મહિનામાં જન્મતા બાળકોની સંખ્યા વિશે આવી તમારી પાસે કોઈ પણ માહિતીનો એક સ્ત્રોત છે. કેવી માહિતી છે? તો જોઈએ. અહીંયા બાળકો હોય, બરાબર છે. જુદા જુદા બાળકોની અંદર કોનો સમાવેશ પામી જાય? તો કે આપણને ખ્યાલ આવે બાળકમાં છોકરો પણ હોઈ શકે અને છોકરી પણ હોઈ શકે. અહીંયા બાળકની અંદર છોકરા, છોકરી અને કુલ, દાખલા તરીકે જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો, કોઈ પણ વર્ષનો હોય, માર્ચ મહિનો, એપ્રિલ મહિનો અને મે. કારણ કે આપણી માહિતી જેવી છે કે દરેક મહિનામાં આપણે 5 મહિના લીધા છે અહીંયા, તો એમાં કેટલા બાળકો છે જન્મ લે છે. દાખલા તરીકે જાન્યુઆરી મહિનાની અંદર 30 છોકરા જન્મ્યા અને 15 છોકરી જન્મી, એનો મતલબ કુલ કેટલા થયા? 45. આવી માહિતી તમને સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થઈ છે, આપણે એ બનાવીએ છીએ. ફેબ્રુઆરી મહિનાની અંદર 25 અને આમાં 15 ને 15 એટલે અહીં વાત થઈ 40ની.
પાછો આમાં થોડોક વધારો થયો, આમાં પણ વધારો થયો એવું માનીએ તો અહીં 55 કુલ સંખ્યા થઈ. પછી અહીંયા 25, અહીંયા 20, તો માહિતી થઈ 45, અને અહીંયા 40 અને અહીંયા 25, તો અહીંયા થઈ 65. બરાબર છે. આવી માહિતીનો આપણને અહીંયા કાલ્પનિક સ્ત્રોત છે વિદ્યાર્થી મિત્રો. આવી માહિતી જ્યારે આપણને આપેલી હોય, કારણ કે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં દર્શાવવાના છે. સ્તંભ એક જ છે, વિભાગ કેવો છે? પેટા વિભાગમાં. બરાબર. તો ફરી એકવાર એક જ વસ્તુ દોરવાની જે આપણે દોરીએ છીએ તે જ. એક્સ ધરી અને વાય ધરી સૌ પ્રથમ દરેક સ્તંભની આકૃતિ દોરશો તો એની અંદર પહેલાંનું તમારું કાર્ય છે, બરાબર છે, એ તમારે કયું દોરવાનું છે? તો કે એક્સ ધરી અને વાય ધરી દોરવાની થશે, બંને જ્યાં છેદે ત્યાં. હવે આમાંથી નક્કી શું કરવાનું છે? કયો આધાર છે આપણો? તો આપણે બાળકોની જે કાંઈ સંખ્યા છે મિત્રો, બરાબર, એ અહીંયા આપેલી છે. બરાબર. એટલે આપણા ચલ આ છે ને, મૂલ્ય એની સંખ્યા છે, અને આપણો આધાર કયો છે? જુદા જુદા મહિનાઓ. તો અહીંયા 5 મહિના છે, એટલે 5 પહેલાં જુદા જુદા એના વિભાગ પાડી દઈશું, નામ આપી દઈશું. અહીંયા જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં, માર્ચ, એપ્રિલ અને મે. અહીંયા શું છે? મહિના. હવે અહીંયા જન્મતા બાળકોની શું છે? સંખ્યા. તો જન્મતા બાળકોની સંખ્યા છે. હવે મહત્તમ આપણે ક્યાં સુધી જવાનું છે? તો અહીં ખ્યાલ આવી જશે કે 65 સુધી છે આપણે મહત્તમ અંક છે એ લેવાનો છે. એટલે અહીંયાના વિભાગ પાડી દો, 10, 20, 30, 40, 50, 60 અને માનો કે અહીંયા 70. તો અહીં 10, 20, 30, 40, 50, 60 અને હવે આ જે પ્રમાણમાપ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારા માહિતીને આધારે છે એ લેવાનું છે. 1 સેન્ટીમીટર બરાબર 5 અંક પણ લઈ શકો, 2 અંક પણ લઈ શકો, 10 પણ લઈ શકો, 20 પણ લઈ શકો. પણ જે આપણી પસંદગી છે, બરાબર, યોગ્ય સ્કેલ માપ દ્વારા, કે જેના કારણે આકૃતિનું યોગ્ય શું થાય? કદ થાય. એ માટે યોગ્ય પ્રમાણમાપ લેવું ખૂબ જરૂરી છે. આપણી પાસે કઈ માહિતી ક્યાં દર્શાવવાની છે નક્કી થઈ ગયું છે. હવે જાન્યુઆરી મહિનાનું કોષ્ટક ક્યાં છે? તો કે અહીંયા છોકરાઓની સંખ્યા અને છોકરીઓની. સ્તંભ કેટલા દોરવાના છે? એક જ સ્તંભ દોરવાનો છે. મહત્તમ મૂલ્ય કેટલું છે? 45. તો 40 અને 50ની વચ્ચે 45 આવે એનો સામાન્ય ખ્યાલ આપણી પાસે હોય તો આપણે 45 પાસે એક બિંદુ મેળવી અને જાન્યુઆરી મહિનામાં એક પહેલા ઊભો સ્તંભ દોરી દેશું વિદ્યાર્થી મિત્રો. એક શું દોરી દેશો? સ્તંભ છે એ દોરી દેશો. હવે એના 2 પેટા ભાગ પાડવાના છે, સમજજો. હવે છોકરીઓની સંખ્યા કેટલી છે? 15. તો 10 અને 20ની વચ્ચે 15, તો આનો એક ભાગ પાડી દીધો અહીંયા, બરાબર છે. અહીંયા લખી નાખ્યા 15 અને છોકરા કેટલા હતા? 30. હવે આ બેનો સરવાળો કરીએ એટલે આપણને સ્તંભ યોગ્ય રીતે 45નો મળી જાય. પણ 2 માહિતી અહીંયા શું થઈ છે? ભેગી થઈ છે. એટલે ફરી એકવાર શેડની વિગત છે અહીંયા દર્શાવી દેવાની કે આ જે બોક્સ છે અથવા તો આવો જે શેડ કરેલો છે આકૃતિમાં એ છોકરાઓની સંખ્યા છે, છોકરા, અને બ્લેન્ક છે એ છોકરીઓ, બરાબર. એટલે જોનાર છે એને માહિતી ગૂંચવડ લાગશે નહીં, સ્પષ્ટ રીતે શું કરી શકશે? સમજી શકશે. એટલે અહીંયા 30 કરી અને 30ને બોક્સ કરી અને વિવિધ આવી રીતના આપણે યોગ્ય રીતે શેડ છે એ કરી દઈશું. એટલે જોનારને ખબર પડે કે આ 15 અને આ 30 આ છોકરાઓ છે, આ છોકરીઓ છે. અને કુલમાં કેટલી? તો કે જાન્યુઆરી મહિનામાં કુલ 45 બાળકો છે એ જન્મ પામ્યા છે, એમાં 30 છોકરાઓ છે અને 15 શું છે? છોકરીઓ છે. ફેબ્રુઆરીની એ રીતે તમે દોરી શકો, માર્ચ મહિનાનું એ રીતે દોરી શકો, એપ્રિલનું એ રીતે દોરી શકો અને મે મહિનાનું. આપણે ફરી એકવાર માર્ચ મહિનાનું જોઈએ. ફેબ્રુઆરીનું તમે એ રીતે દોરી શકો, એ તમારા માટે છે, બરાબર. હવે માર્ચ મહિનામાં શું છે? તો કે મહત્તમ સ્તંભની ઊંચાઈ કેટલી છે? તો કુલ જે સંખ્યા છે 55 છે. માનો કે 55 ક્યાં આવે? તો અહીંયા, બરાબર.
તમારી પાસે યોગ્ય એનું પેપર હશે દોરવાનું, ગ્રાફ પેપર, એટલે એની અંદર એકદમ સ્તંભની ઊંચાઈ, આડી ઊભી લીટીઓ વ્યવસ્થિત આપેલી છે, એટલે તમે યોગ્ય એનું ખાનું બોક્સ છે એ બનાવી શકશો. માનો કે માર્ચ મહિનાની આપણે વાત કરી છે, તો છોકરીઓની સંખ્યા નીચે આપણે રાખીએ છીએ, કેટલી છે? 20 છે, બરાબર. તો જ્યાં 20 પ્રમાણ માપ છે ત્યાં 2 વિભાગ પાડી દો, અહીં લખી નાખો 20, અને છોકરાઓ કેટલા છે? 35. 20 + 35 કરો એટલે કેટલા મળશે? 55 મળશે. અને જે આપણે વિગત ઉપર દર્શાવેલી છે કે છોકરાઓના બોક્સની અંદર, ખાનાની અંદર, સ્તંભની અંદર શું લખવાનું છે? શેડ આપવાનો છે. તો આમ જુદા જુદા વિભાજિત સ્તંભની આકૃતિઓનો આલેખ છે એ તમે માહિતીના વર્ગોના પેટા વિભાગ સ્વરૂપે છે એ દર્શાવી શકો છો. આમ આશા રાખીએ હવે કે સ્તંભ આકૃતિ અને એના પ્રકારો વિશેની સંપૂર્ણ માહિતી છે એ આપ સુધી છે પહોંચાડી છે, અને તમે વ્યવસ્થિત ગ્રહણ છે કરી હશે, બરાબર. જ્યારે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું ત્યારે આપણી પાસે નવો મુદ્દો હશે અને એક નવી વાત હશે. તો અત્યારે જે બોર્ડ વર્કની અંદર કાર્ય કરેલું છે એને સાથે સાથે તમે લખતા પણ જાજો અને સાથે સાથે યાદ પણ રાખતા જાજો. ઓકે, આભાર.